નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત. મારે તમારી સાથે ગૂગલના ઇન્ફોર્મેશન અને સોશિયલ મીડિયાની એક દર્દી પર થતી અસર અને એક ડોક્ટર પર થતી અસર વિશે વાત કરવી છે. ગઈકાલે સવારે ઇમરજન્સીમાં 9 વાગે સિસ્ટરનો ફોન આવે છે કે મેડમ, એક પેશન્ટ હોસ્પિટલમાં આવ્યું છે, આપણી ફાઇલ નથી, 21 દિવસથી એને માસિક વધારે જાય છે અને એની પાસે માત્ર એક જ લોહીનો રિપોર્ટ છે, જેમાં લોહીના ટકા 3.9 છે અને એ પણ રિપોર્ટ ગઈકાલનો છે. તો શું કરવું છે? એટલે હું જવાબ આપું છું કે હું 5 જ મિનિટમાં આવું છું, તો ખાલી ઇમરજન્સી સારવાર શરૂ કર. હું ગાડીમાં બેસું છું અને મને વિચાર આવે છે કે મારે આ દર્દી મારા પ્રાઇવેટ નર્સિંગ હોમમાં રાખવું જોઈએ કે નહીં. ધારો કે હું આ દર્દી રાખું છું ને દર્દીને સારું નહીં થાય તો કેટલા બધા દર્દીના સગાઓ આવશે, મારો વિડીયો બનાવશે, મારે હોસ્પિટલને નુકસાન કરશે, મારી ઇમેજને નુકસાન કરશે, મારી ઉપર લીગલ મેટર ચાલશે. આવું વિચારું છું ત્યાં હું 5 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જાઉં છું, દર્દીને જોઉં છું. દર્દી આખું જ ફીકું છે, એને બહુ જ બ્લીડિંગ થાય છે અને જો હું કદાચ આ દર્દીને બીજે શિફ્ટ કરવા જાઉં તો એને વધારે નુકસાન થાય. અને તરત જ એવો વિચાર આવે છે કે જ્યારે અમે ડોક્ટર બનીએ છીએ ત્યારે પહેલા જ એવું શીખવાડવામાં આવે છે કે દર્દી પહેલા અને ડોક્ટર એટલે કે પોતાની જાતને બાદમાં જ રાખવાની છે. એટલે હું તરત જ સારવાર શરૂ કરું છું, એને સોય નાખીએ છીએ, બોટલ ચલાવીએ છીએ, લોહીની બોટલ રિઝર્વ કરાવીએ છીએ, ઇમરજન્સીના રિપોર્ટ મોકલીએ છીએ, ઇમરજન્સીમાં એનેસ્થેટિસ આવે છે, કોથળી સાફ કરે છે અને લોહી એનું બંધ કરીએ છીએ જે કોથળીમાંથી વધારે આવતું હતું. કોથળી એટલે કે ગર્ભાશય. હવે એકચ્યુઅલી શું થયું છે? આ દર્દીને 1 મહિના અને 8 દિવસની પ્રેગ્નન્સી છે, ઘરે જાતે ચેક કરે છે, પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે, જાતે જ દવા લે છે પ્રેગ્નન્સી નહીં રાખવા માટે. એને બ્લીડિંગ શરૂ થાય છે, 10 દિવસ વધારે બ્લીડિંગ આવે છે એટલે જાતે જ દવા લે છે આ બ્લીડિંગ બંધ કરવાની. એટલે આવી રીતે આ દર્દી 21 દિવસ સુધી ખેંચે છે ને એના લોહીના ટકા 3.9 થઈ જાય છે. હવે મારે જે વાત કરવી છે કે મને જે વિચારો આવ્યા, 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું પણ મને અત્યાર સુધી આવા ક્યારેય વિચારો આવ્યા નથી કે દર્દીને મારે સારવાર કરવી જોઈએ કે નહીં અને કરીશ તો મારું શું થશે. ખરેખર આવું પેશન્ટ લેતા પહેલા અમને હવે વિચાર આવે છે કે લોહીના ટકા ઓછા હોય, બીપી વધારે હોય એવા દર્દીઓને અમારે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર કરવી જોઈએ કે નહીં. મેં સારું કર્યું કે ખરાબ કર્યું એવું મને ખબર નથી, પણ પહેલી વખત મને આવો વિચાર આવ્યો તો મને એવું થયું કે હું તમારી સાથે શેર કરું. થેન્ક યુ.